જય શ્રી મહાકાલ. મારું માનવું એવું છે કે પાઠ કરો, પૂજા કરો, મંદિર જાઓ, બધું જ કરો, પણ સૌથી કરતાં પહેલાં તમે જે પાઠ કર્યો પુસ્તકમાંથી એનું અનુસરણ કરો. કયું અનુસરણ? કર્મ સારા કરો. પાઠ કરીને ચોપડી મૂકી દઈએ અને પછી કોઈની બુરાઈ કરીએ, નિંદા કરીએ, કોઈની હાંસી ઉડાવીએ, દુનિયાની મોહ માયાને આસક્તિમાં ડૂબેલા રહીએ, માત્ર દેખાડા માટે મંદિર જઈએ, પૂજાપાઠને માળા કરીએ, એવું આપણે બાળકોને નથી શીખવાડવાનું. હર પળ સત્કર્મ કરો, કોઈને મદદ કરો. અરે ભૂખ્યાને ભોજન આલો, તરસ્યાને પાણી પાઓ, કબૂતરને દાણા નાખો, પક્ષીઓને પાણી પીવડાવો. એ નિયમ બનાવી લો. ભંડારામાં દાન કરવા નહીં જઈએ ને તો ચાલશે. અરે તમારા આંગણામાં જ કોઈ ભૂખ્યાને ભોજન કરાવો, જે જરૂરતમંદ છે એની મદદ કરો. એ જ આપણો ધર્મ આપણને શીખવાડે છે. અને આપણે લાખોના દાન ભંડારામાં જઈને કરીએ છીએ અને બારણે આવેલા તરસ્યાને પાણી નથી પીવડાવતા, ભોજન નથી આપતા, પક્ષીઓનું ધ્યાન નથી રાખતા, પરિવારને દુભવીએ છીએ અને પૂજાપાઠ કરીએ છીએ. ના ભાઈ ના, કર્મ બાજુ ધ્યાન આપો અને દિલ ખોલીને જીવો. સમાજની પરવા નહીં કરવાની, ડરવાનું ભગવાનથી. ભગવાન સિવાય કોઈનો ડર રાખો નહીં, મારું માનવું એવું છે. અરે તમારા કોઈ વખાણ નહીં કરે, અપેક્ષા ના રાખો. જય શ્રી મહાકાલ.